પ્રણામ. મારું નામ સંજય ઠાર. જય જિનેન્દ્ર. પાલિતાણાની ઘટના આજ સવારમાં જ મારા ધ્યાનમાં આવી છે અને ખરેખર આ બહુ દુઃખદ ઘટના છે. દુઃખદ એટલે અતિશય દુઃખદ ઘટના છે કે એક કોઈ પણ જુવાનિયાના મગજમાં કંઈ આવે ને તરત એનું ઇમ્પ્લિમેશન આપી દેવું, આ બહુ ખરાબ અને ખુન્નસભરી ઘટના છે. આ બાબતમાં મારું સરકારશ્રીને નમ્ર સૂચન છે કે આ બાબતમાં પગલાં તાત્કાલિક લેવા જોઈએ. એક વસ્તુ સમજજો, કોઈ ધર્મને ધર્મ સાથે ઝઘડો નથી, દરેક ધર્મોને અધર્મ સાથે ઝઘડો છે. આ અધર્મ છે, આ મોટું પાપ છે. દારૂ પીવો, ગુજરાતની અંદર દારૂબંધી છે, નશાબંધી છે. સરકારે એની માટેના કરોડો રૂપિયા દર મહિને પગાર ચૂકવે છે. ગામે ગામ, તાલુકે તાલુકે, જિલ્લે જિલ્લે એના નશાબંધીના ક્વાર્ટરો છે, એની ઓફિસો છે. અને છતાં આવું બને તો શું એ અધિકારીઓ ઊંઘે છે? એ લોકો કોઈ આની માટે કોઈ પગલાં જ નથી લેવાના? આ ન ચાલે. આ એક પવિત્ર ભાગીરથી ગંગા જેવી પવિત્ર નદી છે, શત્રુંજય નદી. આજે પણ કોઈને ખબર નથી કે એનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે. જુનાગઢની ગિરિમાળામાંથી આ નદીનું ઉદ્ગમ સ્થાન છે અને એ ઠેઠ ભાવનગરના છેવાડાના ગામડા સુધી પીવાનું પાણી પહોંચાડે છે. અને જ્યાં આગળ માંસાહારનો સુપ્રીમ કોર્ટે પણ કાયદો આપ્યો છે કે માંસાહાર ન કરી શકે, માછીમારો જાળ ન નાખી શકે, કે જ્યાં કોઈ પણ હોડીમાં જઈને પણ માછી ન પકડી શકે, એવી નદીની અંદર જો આવું કાર્ય થાય એ ખરેખર અશોભનીય છે, ધિક્કારને લાયક છે. મારી તંત્રને, અધિકારીઓને બે હાથ જોડીને વિનંતી છે કે આ એક એવું લાગણી દુભાણી છે તમામ ધર્મના લોકોને, માત્ર જૈનોને નહીં. આજે દારૂ દરેક ધર્મમાં નિષેધ છે. તમે હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથો લ્યો તો વ્યસન મુક્તિનું ત્યાં પણ જેહાદ છે. તો આની માટે બધા એક થાવ, એક મંચ ઉપર આવો અને અધર્મનો નાશ કરો, એવી મારી ખાસ ભલામણ સરકારશ્રીને છે, ખાસ કરીને તંત્રને છે. અને નશાબંધીના અધિકારી હોય એમને કોઈ પણ હિસાબે આ વસ્તુ એમના સુધી પહોંચાડીને એમને ત્યાં લઈ જાઓ અને આ બાબતમાં આકરામાં આકરી સજા કરી અને એ લોકોને નશ્યત તો કરવા જ પડશે. અસ્તુ. ભારત માતા.